કે ભાઈ તમે તો એક મુસ્લિમ છો મોહમ્મદભાઈ કરીને, બરાબર છે, તો તમને અલગધણી આશ્રમની અંદર જમીન દેવાનો વિચાર કેમ આવ્યો? ઈડિયા છે તો લોકોના મગજમાં કંઈક ને કંઈક ઝેર રેડાતું હોય છે, તો તમને કઈ એવું ન લાગ્યું કે ભાઈ મોહમ્મદભાઈ નામ છે તો હું એને આ વસ્તુ કેમ કહું કે ન કહું? શું કહેશો? પહેલી વાત તો કોને સારા કાર્ય કરે. અમારા ગામની અંદર અધિકારી એટલા છે, ખરબોપતિ છે, પૈસા વાળા એટલા છે, પણ આવો વિચાર કોઈને આવ્યો નથી. એટલે એના કારણે અમે તો આખી પંચાયત રાજી છીએ, અમે ગામ આખું રાજી છીએ કે નહીં? બરોબર મિત્રો, સ્વાગત છે આપનું અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં. હું છું જાહિદ સંધિ અને આજે એક એવા જ લેજેન્ડની વાત કરવા માંગુ છું કે હિન્દુસ્તાનની એકતા અખંડિતતા માટે એવા લેજેન્ડો છે. આની પહેલા મેં તમને કીધું હતું કે એ લોકો સોશિયલ મીડિયામાં નથી આવતા પણ એમનું કામ બતાવી દે છે. ત્યારે આજે ભાવનગરથી 50 થી 55 કિલોમીટર દૂર જે એક ગામ આવેલું છે, પાવઠી ગામ, અને ત્યાં આગળ એક એવો કિસ્સો કયો તો કિસ્સો હાલ છે કે આજના સમયની અંદર ખૂબ જ જરૂરી છે. જ્યારે સોશિયલ મીડિયામાં હિન્દુ મુસ્લિમ ને અનેક પ્રકારના જે વાહિયાત વાતું થતી હોય તો એના ઉપર એક ખૂબ જ તમાચા માફક છે. અને જ્યારે કહેવામાં આવે છે કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા, હમ બુલબુલે હે ઇસકે યે ગુલસિતા હમારા, એવું તે પાવઠીના મોહમ્મદભાઈએ એમની એક પ્રમાણિકતા, એક એકતાના નાતે એવું કાર્ય કરી બતાવ્યું છે કે તેમના કબજામાં એક જમીન હતી, તે અલગધણી આશ્રમની અંદર એમણે આપી દીધી છે આશ્રમ બનાવવા માટે. તમે મારી પાછળ જોવો છો કે ભાઈઓ પણ ઊભા છે, તો આપણે મોહમ્મદભાઈની યારે વાત કરીશું કે મોહમ્મદભાઈને આવો વિચાર આવ્યો. આજે તો આપણે જોઈએ છીએ કે ખૂબ જ જમાનો છે, સોશિયલ મીડિયામાં પ્રગતિ કરી રહ્યો છે, એકબીજા ઉપર ટિપ્પણીઓ થઈ રહી છે. ત્યારે તો મોહમ્મદભાઈ, આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં. હવે પહેલા તો તમને આવો વિચાર કેમ આવ્યો કે ભાઈ તમે તો એક મુસ્લિમ છો મોહમ્મદભાઈ કરીને, બરાબર છે, તો તમને અલગધણી આશ્રમની અંદર જમીન દેવાનો વિચાર કેમ આવ્યો? હું મારો પોતાનો પરિચય આપું છું સાહેબ તમને, કે તળાજા તાલુકાના પાવઠી ગામનો રહીશ છું. મારું નામ મોહમ્મદભાઈ રાજ્યભાઈ જુણેજા છે અને મુસ્લિમ સિપાહીનો છોકરો છું. આ કબજો મારી પાસે કમસે કમ 40 વર્ષથી મારો વાડો હતો. જ્યારે મારા ઘરે ગ્રામ પંચાયતના આગેવાનો અને રામા મંડળ વાળા આવેલા અને એને મને વાત કરી કે ભાઈ એક રોડ ઉપર કબજો આવેલો છે ને એ અમારે લેવો છે, તો એ સમયમાં મેં એને તે દિવસે એવું કીધેલું કે આજે નહીં, હું તમને કાલે બોલાવીશ. પછી રાતે મેં વિચાર કર્યો. કૌશિકભાઈ કરીને રામા મંડળના આગેવાન જે છે, એ ગોપનાથ રોડ ઉપર મારી વાડી આવેલી છે ને અવરનવર ત્યાંથી કીટ લઈને નીકળતા હતા. ત્યારે હું મારી વાડીએ ઊભો. મોહમ્મદભાઈ, કીટ એટલે શું? કીટ એટલે ગરીબ માણસોને અનાજ છે, તેલ છે, કરિયાણું છે, આવી વસ્તુ જાતિવાદ રાખ્યા વગરના દેવા જાતા, એવું મેં જાણેલું અને જોયેલું. પછી બીજા દિવસે મેં એને બોલાવ્યા, એટલે એને પૂછવામાં આવ્યું મેં કે ભાઈ તમારે એ જમીને શું કરવી છે? તો એણે કીધું કે ભાઈ અંધા આશ્રમ છે, પછી ગાંડા આશ્રમ છે, પછી રામાધણીની કોઈ પણ સ્થાપના છે, પાણીના પરબ છે, એ અમારું મંડળ રમીને જે કાંઈ પૈસા ભેગા કરે છે એમાંથી અમારે આ દાન કરવાનું છે. એટલે મારા દિલની અંદર એવી વાત આવી કે ભાઈ આ જમીન છે એ મારે રામાધણીને દાનમાં દઈ દેવી છે, કે જેથી કરીને કાયમિક માટે મુસલમાનના દીકરાનું નામ રોશન થાય, કે ભાઈ મુસલમાન હોવા છતાં રામાધણીને આ જમીન મેં અર્પણ કરેલી છે. બીજું મોહમ્મદભાઈ, આપણે વાત કરીએ, આજે આ જમીન છે, આપણે ઊભા છીએ, પાછળ બોર્ડ છે તમે જોઈ રહ્યા છો ને, આ આખી લાગડ છે એ જમીન છે. તો આ જમીન આજના સમયમાં આમ જોઈએ તો અંદાજે કેટલાક રૂપિયાની? હવે અંદાજે આ જમીન જાજુ તો નથી કહેતો, પણ 1 વીઘા કે પોણા વીઘાની કિંમત કમસે કમ નાખી દો તો 5 લાખ રૂપિયા જેવી ગણાય.
5 લાખ રૂપિયા છે. હા રોડ કાંઠે જેટલી જમીન છે ને એનો ભાવ 35 લાખ રૂપિયા 30 લાખ થી 35 લાખ છે. 30 થી 35 લાખ રૂપિયા છે જમીન. તો મોહમ્મદભાઈ, આજે આપણે વાત કરીએ છીએ, આજનો સમય એવો છે કે આર્થિક કથળામણો પણ ઘણી બધી છે. હા તો લોકો 100-200 રૂપિયા હા બરાબર છે કાઢવું અઘરું થઈ જાય છે. 500 રૂપિયા કોઈ પણ ધર્માદામાં દેવા હોય કે કોઈ પણ જગ્યાએ દેવા હોય, તો આજે તમે જે આ જમીનનો ટુકડો આમ તમારા જીગર સાથે કાઢીને આપી દીધો કે ભાઈ ભલે તમારા કબજા પગોટાની હતી, કોઈ પણ હતી, આજે માણસ જે છે કે ભાઈ એને જડેલી કોઈ મોબાઈલ હોય એ નથી આપતું. નહીં પ્રમાણિક માણસો અત્યારે ગોતવા ઘણા બધા અઘરા થઈ ગયા છે. તો આજે તમે જે આપી દીધી એ જ તમારી પ્રમાણિકતા છે. તો એ પ્રમાણિકતાને તમે શું કહેશો? હું એવું ગણિત કરું છું કે આજે મારી 61 વર્ષની ઉંમર થવા આવી છે. મારો ધંધો ખેતી અને કડિયા કામનો છે. એટલે મને એવા વિચારો આવ્યા છે કે રૂપિયો ગમે એટલો હોય, જમીન ગમે એટલી હોય, પણ એક દીના સમયે છૂટી જાય એ પહેલા હું જીવતો છું તો જાતિવાદ કે ધર્મવાદ મારી આગળ કોઈ છે નહીં. મને એવા વિચારો આવ્યા કે આ જમીન રામદેવ પીર મંડળવાળા આવ્યા એટલે મારે એને અર્પણ કરી આપેલી છે. બાકીની મારી પોતાની જે છે એટલી જ મેં આપેલી છે. બીજી મને કોઈ વખતની ખબર નથી. મારા દિલમાં આવ્યું કે મારે આ જમીન આ લોકોને અર્પણ કરવી છે એટલે દાન તરીકે મેં એને આપી દીધેલી છે. મોહમ્મદભાઈ, બીજી વસ્તુ કે આ જે કિસ્સો થયો, હા, તો અત્યારે તમારા ઘરના લોકો કયા નજરે તમને કોઈ પ્રશ્ન પૂછતું છે કે તમે આ આપી દીધું ને તમે આમ કીધું ને આવું કાંઈ વસ્તુ ખરી ઘરે? છોકરા, ઘરવાળી છે કે ભાઈ કોઈ પણ આ રીતનું કાંઈ ખરું કે ઘરેથી બધા આ રીતે દિલાસા વાળા જ છે કે ભાઈ નહીં કોઈ વાંધો નહીં? મેં એક દિવસનો આ લોકો પાસે સમય એ માટે જ માંગ્યો હતો કે મારા છોકરાઓ, મારી ઘરવાળી, મારું કુટુંબ આ દેવાથી કોઈ નારાજ નથી ને એ જાણવા માટે મેં એક દિનનો સમય લીધો હતો. અને મેં એ બધા હારે વાત કરી કે ભાઈ આ વસ્તુ મારે અર્પણ કરવાની છે. તો એ લોકોએ એવું કીધું કે તો તમે મુસ્લિમ સમાજમાં આપણા બાપુજીનું નામ છે એ ઉજાળો છો અને આ જમીન તમે આપો એમાં અમને કોઈ વાંધો કે વસ્તી નથી. મોહમ્મદભાઈ, હવે છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન એ તમને કરવાનો કે આજના સમય ઘણો બધો નાજુક સમય છે. તમે જુઓ છો કે ભારત દેશમાં અનેક જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર ટિપ્પણીઓ હિન્દુ મુસ્લિમ, હકીકતમાં જે આપણે ઇન્સ્ટાગ્રામ છે જોઈએ છીએ એ રીતનું છે જ નહીં. રિયલ ભારત આપણે જ્યારે જોઈએ છીએ, નીકળીએ છીએ, ટ્રેનમાં સફર કરીએ છીએ, બસમાં સફર કરીએ, બધા સાથે જ હોય છે. તો આજે હિન્દુ મુસ્લિમ સમાજને તમે શું અહીંથી પેગામ સંદેશો દેવા માંગશો? હું હિન્દુ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય તો હું મારા ગામનું ગૌરવ કરું છું કે હિન્દુ સમાજે મારા બાપુ 40 વર્ષ સુધી ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ફરજ બજાવેલી છે. હિન્દુ સમાજને જમીન અર્પણ આજે કરી છે. મેને પહેલા કથા હોય, ભજન હોય, રામદેવ પીરનું આખ્યાન હોય કે કોઈનું કારજ હોય તો પાવઠી ગામના જેટલા હિન્દુ છે એ મને આમંત્રણ આપ્યા વગર કોઈ દી ભૂલ્યા નથી. અને એનું પરિણામ જ આ છે કે પાવઠીમાં હિન્દુ મુસ્લિમની એકતા છે અને એકતા રાખવાની છે. આવા વિચારો લઈ અને મેં આ જમીન રામદેવ પીર મંડળવાળાને અર્પણ કરેલી છે. તો મિત્રો, આ હતા મોહમ્મદભાઈ. અને તમે જોયું કે ભાવનગરથી 55 થી 60 કિલોમીટર દૂર જે આવેલું છે તળાજાની ઉપર જે પાવઠી ગામ છે ત્યાંનો આ કિસ્સો છે. અને મોહમ્મદભાઈ 61 વર્ષની ઉંમર છે, પણ એની જે શક્તિ છે, એમની જે એકતા છે અને એકતા પ્રત્યેની અને દેશ પ્રત્યેની જે લાગણી છે, દરેક સમાજ પ્રત્યેની લાગણી છે, એને દિલથી સેલ્યુટ છે. હવે આગળ આપણે જે અલખધણી આશ્રમ જે મોહમ્મદભાઈ જેમને જમીન આપી છે એમની જોડે પણ આપણે વાત કરીશું કે એમનું કેવું શું છે, એમની શું રાય. મિત્રો, આપણે આગળ જોયું મોહમ્મદભાઈ જાડે આપણે વાત કરી કે મોહમ્મદભાઈ કઈ રીતે તેમની જે જમીન છે એ અલખધણી આશ્રમને અર્પણ કરી, તેમણે કેટલા એના જે વિચારો છે એ પણ આપણે સાંભળ્યા. હવે જે આપણી સાથે ભાઈ છે કૌશિકભાઈ કરીને, સંતોષભાઈ કરીને છે, અને એ જે અલખધણી આશ્રમમાં આ જે નવ યુવાનો છે એ લોકો એ પણ ખૂબ જ સારા કાર્યો કરે છે. અને એનીથી પ્રેરિત થઈને તે મોહમ્મદભાઈ એમની જમીન છે એ એમને કીધું છે કે ભાઈ હું તમને તમારા આવા સારા કાર્યને લઈ આપીશ. તો ભાઈ, હવે આપનું શું કહેવું છે કે મોહમ્મદભાઈએ જે તમને જમીન આપી એની પ્રમાણિકતા, એમની જે એક ભાવના છે એના વિશે તમે શું કહેશો? પહેલા તો તમામ દર્શક મિત્રોને મારા જય અલખધણી. ને જે વાત કરી ભાઈએ કે ભાઈ મોહમ્મદભાઈ આપણને જે જમીન દાનમાં આપી છે,
દાન માગવું હોય કે પછી કોઈ પણ વ્યક્તિ પાસે કઈ આશા રાખવી હોય તો એવા વ્યક્તિ પાસે પહેલા મળવું પડે, એવા વ્યક્તિને ગોતવો પડે કે હકીકતે આ વ્યક્તિ આપણને આપી શકશે ખરો. બાકી માણસો તો સમાજમાં ઘણા હોય કે જેની પાસે જમીન ઘણી બધી હોય, પૈસા ઘણા બધા હોય, પણ એનો જીવ ન હાલતો હોય. પેલા તો એવા ખુલ્લા દિલ વાળા વ્યક્તિને ગોતવો પડે કે ભાઈ આ વ્યક્તિ આપણને હકીકતે આપી શકશે ખરો. અને અમર દાદા પાસે એવી આશા પણ હતી અમને કે જો અમે એમને આવી રીતે વાત કરશું કે આવું અમારું સેવાનું કાર્ય છે અને તમે અમારી સાથે જોડાય અને અમારા માટે થોડીક જમીન અમને ફાળવો, અમારે એવી જે આશા હતી એ આશા ઉપર અમારા દાદા ઉતર્યા કે ભાઈ ના તમે આવું કાર્ય કરો છો તો હું ડગલું માંડું અને પાવઠી ગામમાં એવો આશ્રમની સ્થાપના કરીએ કે જે નિસહાય લોકોનો આશરો બને, અલગ ધણી આશ્રમ પાવઠી. એ માટે અમારા દાદાએ જે જમીન ફાળવી, અમને જેવી આશા હતી એ આશા ઉપર અમારા દાદા ઉતર્યા. બીજી આપણે વાત કરીએ કે મોહમ્મદ દાદા છે એ તો ધર્મે મુસ્લિમ છે. આજે અલગ ધણી આશ્રમ જે થપાણો છે રામદેવ પીરનો, તો તમે કદાચ એમની પાસે ગયા હશો તો તમારું કયા આજના સમયને લઈને, કેમ કે પહેલાનો સમય હતો આપણે જોયો ત્યારે તો બધા સાથે હળી મળીને, પણ આજના સમયમાં જ્યારે ઇન્સ્ટાગ્રામનો દોર છે, સોશિયલ મીડિયા છે, તો લોકોના મગજમાં કંઈક ને કંઈક ઝેર રેડાતું હોય છે. તો તમને કાંઈ એવું ન લાગ્યું કે ભાઈ મોહમ્મદભાઈ નામ છે તો હું એને આ વસ્તુ કેમ કહું કે ન કહું, શું કહેશો? પહેલી વાત તો કે જો અમે અલગ ધણી એટલે કે રામદેવ પીર બાપાના સેવકો છીએ અને અમારે તો 18 વરણ એક હોય, કોઈ પણ ઊંચ કે નીચના ભેદભાવ અમે રાખતા નથી. પછી કોઈ પણ સમાજ હોય XY Z આપણે નામ નથી લેતા, અમે દરેક સમાજમાં સેવાના કાર્યો કરીએ છીએ. પછી મુસ્લિમ સમાજ હોય તો પણ ભલે. એટલે મોહમ્મદ દાદા પાસે જવા મને એવી કોઈ આશંકા હતી ને કે એ મુસલમાન છે મારે એમની પાસે ન જવું જોઈએ. મને થયું કે ભાઈ આપણે સેવાનો વિચાર છે એ સાથ આપે તો વધુ સારું, બરોબર. 18 વરણની એક લઈને હાલીએ તો વધુ સારું. અને હવે આવનાર સમયમાં આ જે જમીન છે, અમારા દર્શકોને એ પણ કહી દો કે અહીંયા આવનાર સમયમાં તમારું સપનું શું છે, અલગ ધણી આશ્રમ છે એ કઈ રીતની સેવાઓ લોકોને પ્રોવાઈડ? પહેલા તો એ જણાવી દઉં કે અલગ ધણી આશ્રમ રામા મંડળ પાવઠી એમાં આપણે કઈ રીતે સેવાના કાર્યો કરીએ છીએ કે જે કોઈ પરિવાર હોય કે જેમની પરિસ્થિતિ ખરાબ હોય, કામ ધંધો કરી ન શકતા હોય, પછી ઉંમર મોટી થઈ ગઈ હોય તોય ભલે, અનાથ બાળકો હોય તોય ભલે, ખોડ કાપણ વાળું કોઈ પણ વ્યક્તિ હોય પરિવાર હોય તોય ભલે, એ પરિવારને અમે કરિયાણું પૂરું પાડતા હતા. એમાંથી ધીમે ધીમે મકાન બનાવવાનું કે અનાથ બાળકો હોય, માવતરની છત્રછાયા ગુમાવી હોય એવા પરિવારને મકાન બનાવી દેવાનું. 300 કરતા વધુ પરિવારને કરિયાણાની કીટ વિતરણ કરી, 15 પરિવારને મકાન અલગ ધણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને ઘણા બધા દાતાઓના સહયોગથી અમે કર્યું છે. અને એમાંથી એક નવો વિચાર આવ્યો કે આપણને જો એવી કોઈ જગ્યા મળી જાય તો એ તમામ લોકોનો આશ્રય, કે ઘણા લોકો પાસે હકીકતે મકાન બનાવવા જાય તો બધી જગ્યાએ આપણે પહોંચી ન શકીએ, અનાથ બાળકો બધી જગ્યાએ હોય, પછી જરૂરિયાત બધી જગ્યાએ હોય, આપણે બધી જગ્યાએ નથી પહોંચવાના. પણ જો એ બધી જગ્યામાંથી માનો કે કોઈને અહીંયા રહેવાની ઈચ્છા હોય કે જેમને આગળ પાછળ હકીકતે કોઈ ન હોય, અનાથ બાળકો હોય, પછી વૃદ્ધ વડીલ હોય, એ અહીંયા રહી શકે, ખાઈ શકે, પી શકે, આરામથી જીવન જીવી શકે. અને નાના બાળકો હોય તમને ખાવા, રહેવા, પીવા, ભણવાની બધી વ્યવસ્થા આપણે કરી શકીએ. એવી આપણે આ હેતુથી આ જગ્યાનો આપણે શુભ કાર્ય શરૂ કર્યું છે. તો મિત્રો, આ હતા અલગ ધણી આશ્રમ વાળા અને આ હતા મોહમ્મદભાઈ. અહીંયા તમને એક પ્રકારની દેશ પ્રેમ, દેશ ભાવના અને એકતા તમને જોવા મળશે, જે રિયલની અંદર જે આપણે પહેલા શેર કીધો હતો કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા, હમ બુલબુલે હે ઇસકે યે ગુલસિતા હમારા. ગુલસિતા ત્યારે જ બને જ્યારે બધા લોકો ભેગા હોય, ત્યારે જ એક સારો બગીચો છે, સારો વાતાવરણ વાળો ક્રિએટ કરીને આપણે શાંતિથી રહી શકીએ. ત્યારે આજે આ શેર છે એ અહીંયા લાગુ પડે છે. અને ખાસ કરીને આ સ્ટોરી કરવાનું કારણ જ એ હતું કે આવા લેજન્ડ લોકો પડ્યા છે, આવા લેજન્ડ લોકો સેવાઓ કરે છે અને સેવા કરે છે છતાં કોઈને ખબર નથી. આપણે કહીએ છીએ ને કે એક હાથને આપે છે, બીજા હાથને ખબર નથી પડતા. એવા મોહમ્મદભાઈ છે ને, જ્યારે મોહમ્મદભાઈએ આપ્યું છે અલગ ધણી આશ્રમને, એ લોકોના વિચારે એટલા નેક છે, સ્પષ્ટ છે અને ખૂબ જ જોરદાર છે. આવનાર સમયમાં કુદરત એમના તમામ સપનાઓને સાકાર કરે અને આવનાર સમયમાં અહીંયા એક સારો આશ્રમ ઊભો થાય એવી અમારી પણ શુભેચ્છા છે. જો તમને આ સ્ટોરીમાં મજા આવી હોય તો તમારા દોસ્ત મિત્રોને આ સ્ટોરી મોકલી દેજો. જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. હરેશભાઈ શિવાભાઈ મકવાણા. હરેશભાઈ, અને તમારો હોદ્દો શું? હું ગ્રામ પંચાયત સભ્ય છું પાવઠીમાં. હા, પાવઠીમાં. હવે આ જે આખી સમગ્ર ઘટના બની એમાં શું કહેવું છે તમારું? એ તો અમે બધા ખુશી છે અને રાજ્યને અમે પંચાયત આખી સાથે છીએ આ કામથી અને સહમત છીએ. અને આ જે કાર્ય બધા લોકો ભેગા થઈને જે કરે છે એનીથી તમને આમ દિલમાં શું માહોલ થાય છે? અરે ઉમંગ આવે. અને લોકોને શું કહેવા માંગશો? બસ લોકોને સારા કાર્ય કરે. અમારા ગામની અંદર અધિકારી એટલા છે, ખરબોપતિ છે, પૈસા વાળા એટલા છે, આવો વિચાર કોઈને આવ્યો નથી. એટલે એના કારણે અમે તો આખી પંચાયત રાજી છીએ, અમે ગામ આખું રાજી છીએ કે નહીં, બરોબર છે એમ કે અમદાતાનો જીવ બધાને હારે. અને અમારા તો ગામની અંદર બધા અમે હળી મળીને સાથે જ રહીએ છીએ, કોઈ જાત વાત કોઈ વિવાદ નથી.